હું છું રાજેશ્વર રઘુવંશી. બહુ ભારેખમ નામ લાગે છે ને, પણ મેં આખી જિંદગી એવા ભારેખમ કામો પણ કર્યા છે. એટલે તમે મને કોઈ ચોર, ગુંડો કે મવાલી ન સમજી લે. મેં ભારેખમ કામો કર્યા છે એટલે આખી જિંદગી એવા ચોર, ગુંડા ને મવાલીને પકડવામાં જ કાઢી છે. હું એક સમયે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતો. પહેલા ઇન્સ્પેક્ટર, પછી ડીવાયએસપી, પછી એસપી, પછી કમિશનર, પછી રિટાયરમેન્ટ. પણ તમે એવી ચિંતા ના કરતા. આપણે અહીંયા મારી આત્મકથા સાંભળવા માટે બિલકુલ ભેગા નથી થયા. હું તમને મારા પોલીસ કાળ દરમિયાન થયેલા કેટલાક મજેદાર કિસ્સાઓ કહેવાનો છું. ક્રાઇમના એવા કિસ્સાઓ જે સાંભળીને તમને મજા પડી જશે. અને આવા ક્રાઇમના કિસ્સા પાછળ એક્ઝેક્ટલી શું કારણ હોય છે અને આ બધા ક્રાઇમથી કેવી રીતે દૂર રહેવું એ જનતાને ખબર પડશે. પહેલા કયો કિસ્સો સંભળાવું? હરિભાઈ વસાણીના કિસ્સાથી શરૂઆત કરી. હરિભાઈ વસાણી સુરતના હીરાના બહુ જ મોટા વેપારી. આમ તો બધું બરાબર ચાલતું હતું ઘરમાં, પણ રોજે રોજ નવા ઝઘડાઓ વધી ગયા હતા. સાચું કહું છું તો માનતા જ નથી કે જ્યારથી રાજેશે લગ્ન કર્યા અને પ્રિયા પરણીને આપણા ઘરમાં આવી છે ત્યારથી આપણા ઘરમાં ઝઘડાઓ અને કંકાસ વધી ગયા છે. હું તો આ પ્રેમ લગ્નની વિરુદ્ધ જ હતી, પણ તમે ના, રાજેશ પ્રિયાને ચાહે છે તો લગ્નમાં વાંધો શું છે? લો હવે ભોગવો વાંધા પર વાંધા. આમાં નહીં ચડે ક્યાંય સાંધા. સમજ્યા? હવે તું આ તારી 120ની સ્પીડ જરા ઓછી કરીશ? મને શ્વાસ લેવા દઈશ? તું મને જીવવા દઈશ? જો શારદા, મને બધું એ સમજાય છે, પણ શું કરું? આ તો મારી બીજી ભૂલ છે. એટલે બીજી? પહેલી કઈ હતી? આ તમને પરણીને ઘરમાં લઈ આવ્યો ને તે. શું મારી સાથેના લગ્ન તમારી ભૂલ હતી? નાના ભૂલ હતી? અને એ ભૂલનું તમને આજે ભાન થાય છે? ના રે ના, ભાન અને જ્ઞાન તો ક્યારનું થઈ ગયું હતું. પણ શું કરું, જ્યારે ભાન થયું ને ત્યારે બહુ મોડું થયું હતું. જેમ આજે આ રાજેશ ને પ્રિયાના લગ્નનું ભાન મોડું થયું ને એમ જ. આમ તો શહેરના મોટા હીરાના વેપારી છે, નામ છે હરિહરી, પણ સંસારમાં રડ્યા ખોબો ભરી ભરી. હે ભગવાન, કહું છું આ પ્રિયાનું કંઈક કરવું પડશે, નહીતર એ આપણા ઘરનું નખો જ વાળી નાખશે. માલિક, બેન બા સાચું કહે છે. હો, આ પ્રિયા બેન આજકાલ જરા વધુ પડતી છૂટછાટ લઈ રહ્યા છે. હવે તું ચૂપ કરીને કહું છો. આ ચામાં કેટલી ખાંડ નાખવી, ચામાં કેટલી ચાની પત્તી નાખવી, એની ખબર તને પડતી નથી. અને વળી પાછો અમારા ઘરની વહુ છે તું ટાપસી પૂરો નીકળ્યો છે. ચાલ જા, અંદર જા કહું છું. જા રસોડામાં જઈને તારું કામ કર. જી. અને ખબરદાર, હવે પછીથી આ ઘરની કોઈ પણ વાતમાં તારે ક્યારેય માથું મારવાનું નથી, સમજ્યો? જા. જી. જોયું, ઘરના નોકર સાચી વાત કહે છે તો એ પણ નથી માનવી. તો કોની વાત માનશો? તમારા દીકરા રાજેશની, કે જેની પત્ની પ્રિયા છે? અરે એમના પણ રોજ ઝઘડા થાય છે, સમજ્યા? પણ તારે હિતેશે આપેલો હાર પહેરવાની જરૂર શી હતી? હાર, નેકલેસ, રિંગ મેં તને શું નથી લાવી આપ્યું? અને તું મારી પત્ની છે કે મારા નાના ભાઈ હિતેશની? રાજેશ, સ્ટોપ ઇટ. બહુ થયું હવે. છેલ્લા ઘણા વખતથી તું મારા ઉપર આરોપો અને આક્ષેપો જ કર્યા કરે છે. આખરે હું તારી પત્ની છું અને હિતેશ તારો ભાઈ. છેલ્લા કેટલાક સમયથી હું પણ તમને આજ સમજાવવા માંગુ છું કે તું મારી પત્ની છે ને હિતેશ મારો નાનો ભાઈ છે. ભાભી અને દિયરના સંબંધો કેવા હોય ને એ તું મને શીખવાડ. અને હા, છેલ્લા કેટલાક સમયથી તું આ વાતને લઈને મમ્મી સાથે પણ ઝઘડો કરે છે. તમે ખોટો લાઈનો પહાડ કરી રહ્યા છો. જો, મારે કશું જ સાંભળવું નથી. તું આ હાર નહીં પહેરે, બસ. ધેટ્સ એન ઓર્ડર. મિસ્ટર રાજેશ વાસાની, હું તમારી પત્ની છું, પત્ની. તમારી ઓફિસની કોઈ સેક્રેટરી નહીં. મને ઓર્ડર નહીં કરવાનો. કહું છું આ હાર કાઢ. ના, નહીં કાઢું.
હિતેશે મને બહુ પ્રેમથી આપ્યો છે. ઓહ, પ્રેમથી. વાહ 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 વાહ. એનો પ્રેમ તને દેખાય છે, તારા પતિનો પ્રેમ નથી દેખાતો. તમે મારા પર ખોટો શક કરી રહ્યા છો. મારી વાત તો છોડો, તમારા ભાઈ હિતેશ પર ખોટો શક કરી રહ્યા છો અને એના પ્રેમનો તમે ખોટો મતલબ કાઢો છો. જો મતલબ કાઢતા તું મને નહીં શીખવાડ. ભાભી અને દિયરના તમામ સંબંધોના પાસાઓથી હું વાકેફ છું, વાકેફ. સમજી? અને હવે વધારે નાટક વેડા બંધ કર અને હાર કાઢ. ના, નહીં આપો, નહીં આપો. નહીં તો દુલાઈ. રાજેશ, તે મને તમાચો માર્યો? મને? હું કોઈ ગામડિયા છોકરી નથી કે વરના હાથનો માર ખાય અને ઘરમાં ગોંધાઈ રહું. નથી રહેવું મારે આ ઘરમાં. હા હા, જતી રહે. હું જાઉં છું. આજે જતી હોય તો હમણાં જા, અને હમણાં જતી હોય તો અત્યારે જા. હા, આ રોજ રોજની મોકાણ તો જાય. I will go, Mr. Rajesh Masani. I will go. And I mean it. અરે પ્રિયા, તું આમ આઈ મીન ભાભી, તમે આમ હાથમાં બેગ લઈને ક્યાં જાઓ છો? તમે અને ભાઈએ ક્યાંક બહારગામ જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે કે શું? એ જઈને તમારા ભાઈને જ પૂછો ને. હું કે બહાર ગામ નહીં, મારા ગામ જુનાગઢ જઈ રહી છું. અને એ પણ આ ઘર છોડીને. વોટ? આ ઘર છોડીને? અને એ પણ કાયમના માટે. નથી જોઈતા મને રોજ રોજના આરોપો અને આક્ષેપો. આ શકની બેડીઓ મારો જીવ લેશે. ગુંગળાઈ રહી છું હું આ ઘરમાં. એક તો નથી મારો પતિ મને સમજવાની કોશિશ કરતો, કે નથી સાસુ મારા મને સપોર્ટ કરતા. એક તું છે, આઈ મીન એક તમે છો જે મારો એટલો ખ્યાલ રાખો છો. તો તમારા ભાઈ તમારા અને મારા સંબંધોને લઈ અને આપણી પર શક કરે છે. અને રાજેશને એવું લાગે છે કે તમે અને હું. પ્રિયા, મને ખબર છે કે ભાઈ શું વિચારે છે. તું ચિંતા ના કર, હું કોઈકને કોઈક રસ્તો શોધી કાઢીશ. ઘણા ટાઈમ પહેલા પણ તે મને આવું જ કહ્યું હતું ને. કોઈ રસ્તો નીકળ્યો આજ સુધી? આજે તે આપેલા હારને લઈ અને અમારી વચ્ચે ઝઘડો થઈ ગયો. અને નોબત તો મારે ઘર છોડવાની આવી ને. હિતેશ, હવે હું અહીંયા નહીં રહી શકું. નહીં પ્રિયા, હું તને નહીં જવા દઉં. તને મારા સમજે. પ્લીઝ પ્લીઝ મને એક ચાન્સ આપ. वाह वाह, क्या सीन है भाभी दियर का. वाह. ભાઈ, તમે જેવું વિચારો છો એવું નથી. હું નહીં, આપણું આખું ઘર અને આપણી આખી સોસાયટી પણ એ જ સમજે છે. અત્યાર સુધી તો મેં મારા આંખ અને કાન બંધ રાખ્યા હતા, પણ તમારા બંનેની આવી હરકતો જોઈને મારે ના છૂટકે મારું મોઢું ખોલવું પડે છે. જોયું ને હિતેશભાઈ? પ્રિયા, તું અંદર જા, હું બધું સંભાળી લઈશ. કેમ? તું તો તારા ઘરે જવાની હતી ને? હા, પણ ભૂલાઈ ગયું. પ્રેમીએ પોતાના સમજો આપ્યા છે, હવે કેવી રીતે જવાય? હે ભાઈ, હે, ભાઈ ભાઈ નહીં કે મને. તું મારો ભાઈ નથી, સમજો? તું એક સાપ છે, સાપ. સાપને ગમે તેટલું દૂધ પીવડાવો પણ એ ડંખ તો મારવાનો છે. અને તું તો સાપ કરતા બદતર છે, બદતર.
પણ એક વાત યાદ રાખજો, તું જો સાપ છે અને આ નાગણ છે તો હું નોળિયો છું, નોળિયો. કાં તો સાપને ગળી જઈશ, કાં તો નાગણને ખતમ કરી નાખીશ. અને હિતેશ, તું ખૂબ સારી રીતે જાણે છે કે હું જે કહું છું એ કરું પણ છું. પ્રિયા, તું મને અત્યારે અહીંયા શું કામ લઈને આવી? રાજેશને ખબર પડી તો? ના, એ મોડા આવવાના છે, કોઈ પાર્ટીમાં જવાના હતા. અરે પણ તું શું કામ મને અહીંયા લઈને આવી? તને ખબર છે ને કે બધાને આપણા પર... હિતેશ, આ બધું તારા કારણે જ તો થઈ રહ્યું છે. હું તો તને જ પ્રેમ કરતી હતી અને તારી સાથે જ લગ્ન કરવા માંગતી હતી. પણ આ તો ભૂલથી જ્યારે મારા મમ્મી પપ્પાએ કહ્યું કે તારા લગ્ન હરિભાઈના દીકરા સાથે થવાના છે, તો મને તો એમ જ લાગતું હતું કે મારા લગ્ન તારી સાથે થવાના છે. પણ મને ક્યાં ખબર હતી કે હરિભાઈનો કોઈ મોટો દીકરો રાજેશ પણ છે. અને જ્યારે મેં તને એ બધું સમજાવવાની કોશિશ કરી ત્યારે તું સોસાયટી, સમાજના ડરના કારણે ચૂપ રહ્યો. અને તે જ મને કહ્યું હતું ને કે એકવાર તું લગ્ન કરી અને આ ઘરમાં આવી જા, પછી ધીરે ધીરે તું બધું સંભાળી લઈશ. તો સંભાળ ને હવે, સંભાળ ને. અને જોઈ તે હવે તું નથી એવું બધું સંભાળવાનો ને તો હું... પ્રિયા જો, મને બધી જ ખબર છે. જો હું તને પહેલા પણ પ્રેમ કરતો હતો અને અત્યારે પણ કરું છું, પણ હવે તારા લગ્ન રાજેશ સાથે થઈ ગયા છે. હિતેશ, એ વાતની જાણ તો તને પહેલા પણ હતી ને હિતેશ? તો પણ તે મને પટાવી. હું પણ તારા પ્રેમમાં એટલી બધી પાગલ હતી કે કશું પણ વિચાર્યા વગર બસ તે જે કહ્યું તે બધું માની લીધું. એકવાર પણ એ ના વિચાર્યું કે રાજેશ સાથે મારા લગ્ન થઈ ગયા પછી હું હિતેશને કેવી રીતે પામી શકીશ. હું બેવકૂફ હતી, મૂર્ખ હતી. હિતેશ, તે મારી જિંદગીને વેરણ છેરણ કરી નાખી છે. હું તને ક્યારેય માફ નહીં કરી શકું. જો હવે તારા દોષનો ટપલો છે ને તો મારા પર ના નાખ, સમજી? મારી ભૂલ? માત્ર મારી જ ભૂલ? તારું કંઈ જ નહીં? જો હિતેશ, તું મારી સાથે આવું વર્તન કરીશ ને તો હું તને... શું કરીશ તું? હા, કંઈ જ નહીં કરી શકે તું, સમજી? અને જો તે હવે વધારે બડબડ કરી છે ને તો હું એવું કરી બતાવીશ કે જેની તે કલ્પના પણ નહીં કરી હોય. તારા કારણે મારા બાપા મને એમની મિલકતમાંથી બાકાત કરવા માંગે છે, જે હું ક્યારેય નહીં થવા દઉં. તો શું કરીશ તું? શું કરીશ? તારા ભાઈ રાજેશની જેમ તું પણ મને મારી નાખીશ? મારી નાખો બંને ભાઈઓ ભેગા થઈને. મને નથી જીવવું મારે. આવી જિંદગી જીવવા કરતા તો મોત વધારે સારું. મારી નાખ મને. નથી જીવવું. મારી નાખ મને તું. મારી નાખ મને તું. મારી નાખ. અચ્છા, તું છે શંકર? બહાર છુપાઈને અમારી વાતો સાંભળતો હતો, કેમ? ના હિતેશભાઈ, ના, હું તો મારી રૂમમાં સુવા જતો હતો અને તમારા ઝઘડાનો અવાજ સાંભળીને હું અહીં એટલે... એ શું સાંભળ્યું તે બોલ? મેં કશું નથી સાંભળ્યું. સાચું કહું છું હિતેશભાઈ, કશું નથી સાંભળ્યું મેં. હિતેશભાઈ, હું આ વાત કોઈને નહીં કહું કે રાતે તમારા બંને વચ્ચે ઝઘડો થયો હતો. કોઈને એમાં જ તારી ભલાઈ છે, સમજો? જી. આજ પછી આવી ભૂલ કરી છે ને તો યાદ રાખજે. જી હિતેશભાઈ, હવેથી આવી ભૂલ નહીં થાય. કદી નહીં કરું આ ભૂલ. આમ ઊભો ઊભો જોયે છે શું? જા તારા રૂમમાં. જી. હિતેશ, હવે તારે બધાની વચ્ચે મારો હાથ માંગવો જ પડશે. અને પછી હું રાજેશથી ડિવોર્સ લઈ લઈશ
અને અને તારી સાથે લગ્ન કરીશ. અચ્છા, એટલે મારા બાપા મને એમના ઘર અને એમની મિલકતમાંથી બાકાત કરી હમણાં ને હમણાં મને ઘરમાંથી કાઢી મૂકે કેમ? જો હિતેશ, હવે તે એમ નથી કર્યું ને તો પછી તું એનો અંજામ ભોગવવા માટે તૈયાર રહેજે. આ પણ બરાબર છે. આ ફોન થઈ ગયો. ચાલો અહીં સુધી તો બરાબર છે. તું લિસ્ટ જોજે, ધ્યાન રાખજે. હું જોઉં છું પણ તમે પેલા ઘનશ્યામભાઈનું નામ ભૂલી ગયા અરે છો. હા, સારું થયું કહ્યું તો. ચાલો લખી નાખું છું, ઘનશ્યામભાઈ. શ્રી ઘનશ્યામભાઈ. બાપુજી, આરતીનો પ્રસાદ. પ્રિયા, આજકાલ હિતેશ, રાજેશ અને તારી વચ્ચે ઝઘડાઓ બહુ વધી ગયા છે. જરૂર આપેલા શંકરે ચાળી ખાધી લાગે છે. પ્રિયા, તારા બાપુજીએ તને કંઈક પૂછ્યું છે, સવાલનો જવાબ આપ. જી. આ શંકરને હવે ઘરમાંથી કાઢો ને. એના લક્ષણ જરાય સારા નથી. અહીંનું ત્યાં કરે છે અને બીજું ઘણું બધું એવું કરે છે જે હું તમને વખત આવીએ કહી દઈશ. અને ઝઘડો મારો ને રાજેશનો? ના ના, એવું કશું જ નથી. એ તો બસ જરા હિતેશભાઈએ મને હાર આપ્યો હતો અને રાજેશને ના ગમ્યું, બસ એટલું જ. તે ના જ ગમે ને? તું પત્ની કોની છે, રાજેશની કે હિતેશની? અને હા, એક વાત સાંભળી લે, હવે પછીથી હિતેશને મળવાનું, એની સાથે મજાક મસ્તી કરવાનું બંધ કરી દે. આ લક્ષણો કે સંસ્કારી વગના નથી. અને બીજી વાત, શંકરને વચમાં ન લાવીશ. શંકર ભૂલ કરશે તો એને પણ સજા થશે જ. પહેલા આપણે પોતાના લક્ષણો જોવાના હોય, સમજી? બાપુજી, આ તમે શું બોલો છો? તમે પણ જુઓ બાપુજી, તમને હકીકતની ખબર નથી અને જો તમને હકીકતની જાણ થશે ને તો તમે પણ. મારે કઈ જાણવું કે સમજવું નથી, સમજી? મેં જે કહ્યું તે કર. જોયું? હવે તમારા સામે પણ અવાજ મોટો કરીને વાત કરી રહી છે. પ્રિયા, વડીલોની સામે કેમ વાત કરી એનું તને ભાન છે? અરે એના બાપે કઈ શીખ્યું જ નથી એને. પણ શું કરું, એનો બાપ મારો ખાસ મિત્ર છે, નહીં તો તમે એને ક્યારની ઠેકાણે પાડી દીધી. બાપુજી, મારા પપ્પાને વચમાં ના લઈ આવો અને એ ના ભૂલો એણે તમારા માટે શું શું કર્યું છે. એટલે તું મને શીખવીશ, તું મને સમજાવીશ, તું મને યાદ કરાવશે કે તારા બાપે મારા માટે શું શું કર્યું છે અને શું નહીં? અરે તારા બાપાએ તો મને એક ફૂટી ઘોડી પણ નથી આપી. એને કર્યા તો એ કર્યો જ નથી. તારા અને રાજેશ લગ્નનો તમામ ખર્ચ મેં ઉપાડ્યો છે, મેં. જ્યારે નક્કી તો એવું થયું હતું કે અચ્છા, તો તમને એ વાતનું પેટમાં દુખે છે કેમ સસરાજી? નાદાન છોકરી, તારી આ હિંમત! તું મને આ રીતે બોલાવે છે? મને સસરાજી કહીને વાત કરે છે તું? બેવકૂફ છોકરી, પછી તું મને જાણતી નથી. તને ખબર નથી કે આ હરી કોણ છે? આ હરી છે તો આ હરી ભાઈ પણ છે. છોકરી, શક્તિમાં તો હું તને હતી નાતી કરી નાખીશ, સમજી? બાપુજી, આ તમે સારું નથી કર્યું.
તો આમ પ્રિયાનું ખૂન થયું. આખા શહેરમાં હલચલ મચી ગઈ. મારું પોસ્ટિંગ એ વખતે સુરતમાં હતું અને પ્રિયાનું ઘર મારા પોલીસ સ્ટેશનની હદમાં આવતું હતું. એટલે આ કેસની તપાસ મારા હાથમાં આવી. પણ આ કેસની તપાસ હું એકલો નહોતો કરી રહ્યો. મારી સાથે ડિટેક્ટિવ આનંદ એટલે કે એનડી પણ જોડાયા. ડિટેક્ટિવ આનંદ અંજારિયા. એમની વાત જ કંઈક જુદી હતી. એ વખતના બહુ જ કાબેલ અને હોશિયાર પ્રાઇવેટ ડિટેક્ટિવ. એવું લાગે કે જાણે શેરલોક હોમ્સ જાતે જ આ પૃથ્વી પર ના ઉતરી આવ્યા હોય.